પ્રકૃતિના છે વઘારેલા બટેટા, બરોબર ને? વાવ, ઇટ્સ બ્યુટીફુલ. તમને કઈ બોલતા જ નથી આવડતું કેમ? કોઈ ઘરમાં નથી ને તે જાણી દે એનું ઘરનો એમ રહી જો 15 દી પાણી આવે તે અમારે એટલું પાણી 15 દી અકારવાનું. ગુડ મોર્નિંગ ફેમિલી અને ફ્રેન્ડ્સ, નાના અને મોટા બધાને રામ રામ. કેમ છો બધા? મજામાં? તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે અહીંયાથી. આપણે અત્યારે ઘરે જો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને શ્રુતિ અત્યારે બાટલા ભરી રહી છે મીઠા પાણીના. કેમ કે આપણે ડારમાં અહીંયા આપણે ડાર છે અને ડારમાં છે મોળું પાણી, એટલે એ મીઠા પાણીના બાટલા ભરે છે. ટીપણામાંથી આપણે ઓલું 15 દી પહેલાં પાણી આવ્યું હતું એ જ પાણી છે. અને ગૌરવભાઈ જો અત્યારમાં ગામમાં જઈ આવ્યો છે, ભાગ લઈ આવ્યો છે. અને આજે દાદીની બહાર ગયા છે, બરોબર. અને ઘરે આજે અમે 2 જણા છીએ ખાલી. આ જુઓ તમે, ભાગ અહીંયા પડ્યો છે, ગૌરવભાઈને લાવીને સીધો અહીંયા મૂકી દીધો છે, એવું છે. પાણી આપણે 15 દી પાણી આવે તે અમારે એટલું પાણી 15 દી અકારવાનું. હાલે જો ક્યાં ઘરમાં ગળી ગયો બોલો? કોઈ ઘરમાં નથી ને તે જાણી દે એનું ઘરનો એમ રહી જો કેમ? કોને પૂછીને અંદર ગીડ્યો ભાઈ? ચાલ, એવું છે. ત્યાં તો તમે અહીંયા વરસાદ પાણી કેવાક છે કોમેન્ટ કરીને કહી ગયો ને. અમારે તો અત્યારે કાંઈ નથી, કોરા વાદળા. ગરમી થાય છે એટલે સાટા થવાના છે. હું ગરમી થાય છે એટલે સાટા તો આવશે જ તે. બફારો થવાનું ચાલુ છે એટલે કઈ નક્કી નહીં. જો વરસાદ આવી જાય તો આવી જાય, બાકી કાંઈ એટલું બધું ખાસ નક્કી નથી વરસાદ. આપણે નાળિયેરીના પાંદડા કાપી નાખ્યા છે અને આ સીધો તમને દેખાડવાનું બાકી. તો ભાઈ ક્યાં જાશો? કઈ બાજુ જા? આવી એવા દાદાની તો ગયા બામ મવા, દાદાની મવા ગયા હો. હા, તો આ જો નાળિયેરીના પાંદડા કાપી નાખ્યા છે. કેમ કે નાળિયેરી હાવ ઓલી થઈ ગઈ, એટલે વળી ગઈ કે નહીં, એટલે જો કાપી નાખ્યા છે પાંદડા. નાળિયેરી આખી અડધી કાપી નાખી. હવે આમાં ખબર પડશે ભાંગી ગઈ હતી શું થયું. જો આ છે ને, જો અહીંથી ઊંચું કરું ને, જો અહીંથી ભાંગી ગઈ, જો અહીંથી થડમાંથી. જો બાકી આપણો આંબો જવો, પછી દાડમડી જવો, કેમ ઝાડવા બધા એકદમ અત્યારે લીલા છમ થઈ ગયા ને. તો આપણો બગીચો છે. હું વાહ આવી ગઈ. તમને કઈ બોલતા જ નથી આવડતું કેમ? પ્રકૃતિના છે વઘારેલા બટેટા, બરોબર ને? વઘારીની જો આંબો કોળાઈ ગયો છે. આંબો કોળાઈ ગયો, પછી નાળિયેરી કાપી નાખી, એવું બધું ન કહેવાય. હવે જો એમ છે. હાલો આપણે બહાર નીકળી જઈને. હા, હું કે ભાઈ? મમ ઘરમાં છે. હાલો તો ચાલો. અત્યારે બહાર તો બફારો ભાઈ ફૂલ છે. વરસાદ આવી જાય તો સારું એમ થાય છે, પણ હવે આપણા હાથમાં તો છે નહીં. આવે તેની વાત તૈયાર થઈ. તમને બ્લોગ બતાવી છે, આગળ કન્ટિન્યુ બની રહ્યો. અને આ જો આ ભાઈને જે હમણાં જ ખીજાણું ને પાછો આવી ગયો, જોઈ લો. આ હારતો જ નથી. આપણે બ્લોગ ઉતારીને તો બહાર નીકળી જાય તો ડાયા છોકરાની જેમ. કેમ? હું ટીવી શરૂ છે એનો અવાજ આવે છે. આપણે આપણી રૂમમાં વ્યા જઈએ, બરોબર. લાઈટ ચાલુ છે તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો. તો અત્યારે વાગી ગયા છે 11 ને મારા જાવ બટેટા વઘારવા અને હંજવારી પોતા કરવા છે. જો ગૌરવભાઈ રમે છે બાબુને લઈ. ભાઈ શું છે એ? શું છે? હા, બાવ છે ને? તારું બાવ છે? તારું બાવ છે? અને જો કેવું પાછો પંખો ચાલુ કરીને નીકળી ગયા બહાર. તો અમારે
ફિનાઈ નાખેલી છે પાણીમાં. એટલી બધી સ્ટ્રોંગ ફિનાઈ છે તોય આ માખ્યું જાતી ને જો કેટલી બધી માખ્યું છે બધે. 11 વાગી ગયા છે ને આજે કાંઈ બીજું બનાવવાનું નથી, ખાલી બટેટા વઘારવાના છે, એવું બધું છે. તો ભાઈ તડકો નીકળી ગયો છે જોરદાર. હો ભાઈ આમ તો જોવો તમે તડકો નીકળ્યો એ ને શુદ્ધ રસોડામાં બનાવે છે બટેટાની સબ્જી. બટેટા તો બટેટા બફાઈ ગયા છે, હું બટેટા સાફ કરું. ગરમ છે, તડકી નીકળે છે વરસાદની. હવે બહુ તડકો નીકળ્યો છે ને આ તડકો તો ભાઈ બહુ લાગે એમ. કેમ કે એક તો પેલા ટાઢું ને પછી ડાયરેક્ટ ગરમ એટલે થોડુંક કેવરાવે તો ખરું. તો ક્યાં છે ચાંદો? હા હા ક્યાં વરસાદ ક્યાંય નથી અંધાર. એમ કે છે આ બાજુ વરસાદ અંધારેલો છે ને જો ઓલો કૂતરો તો પાછો અંદર ગયો જોજો. એ ભાઈ પોતો કરેલો છે 12 વિયાવાન જોજો. હાલે હાલની ખોટો મારે મારવો પડે. પોતો કર્યું છે જો ફાઇનલી પોતો કર્યું છે. માયખું એને અમારે છે ને થોડીક રામાયણ છે એટલે ભાઈ બહુ ધ્યાન રાખવાનું. માયખું અમારે વધી ગઈ છે ને એક તો શું છે કે ગૌરવ કંઈક શું છે કે બધો ભાગ આમથી આમ આખા ઘરમાં વેર નાખે કે નહીં એના હિસાબે થોડીક વધારે માયખું થાય. અને જો અહીંયા બટાટા ફોલવાનું કામ ચાલી રહ્યું છે. હા હા ખાલી બટેટા વઘારવાના છે. બટેટા ગરમ છે ને ગૌરવને ખાવો છે બટેટું પણ હવે ગરમ છે ને હારશે નહીં. જોઈએ ગરમ છે ને તો જો કેમ પણ દીકો મારી નાળિયેર તોડે. જો 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 ટીકો મારે જો મારતા જો તાર બાબા પાસે જઈને મારતો ટીકો. તો ચાલો આને તો બટેટા ફોલાઈ છે જ્યારે ફેંકી દીધું. એ ભાઈ ગૌરવ હાલો બહાર ભાઈ ભાઈ હાલ હાલ આલ્યો અઠડી ગયું છે જો 12 તો જો તાર બાબા પાસે ગરમ છે હોય અંદરથી. તો એવું છે તો અહીં કેવી મસ્ત વાદળાની ખડા નીકળી દો. કેવું મસ્ત વાત. વાવ ઇટ્સ બ્યુટીફુલ. પવન થોડો થોડો આવે તો આમ કંઈક મજા આવે છે ને નથી મજા આવતી હો ભાઈ. બહુ તડકો લાગે આ તડકી તો પછી થોડીક રાહી. બકાલો મેં તમને બતાવ્યું નથી હમણાંથી. આમ તો ઘણું મોટું થઈ ગયું છે તો બતાવી દઉં. ક્યાં કેવડું મોટું થઈ ગયું. હમણાં 1-2 દી પહેલા બ્લોક લીધો તો એવડું મોટું નહોતું. અત્યારે કેમ પણ એકદમ લીલું છમ લાગે ને બધું. કેમ પણ આ સીન કેવો આવે છે દેશી ગામડાના મકાન ને ઉપર વાદળા. આ કેવો સીન એવો મસ્ત એવું છે. અત્યારે ચોમાસામાં એક તો પગ ભાઈ અત્યારે વાતાવરણ એવું થઈ જાય ને તમે આમ ધાર્યું ન એવું વાતાવરણ થઈ જાય મસ્ત એમ લીલું છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. આપણે હવે 12:30 થઈ ગયા ને તમે આમ જોવો વરસાદ કાળો ધબ જેવો થતો આવે છે. આમ જોવો આપણે તો બદલ્યા એટલે આપણે તો અત્યારે તડકો છે પણ વરસાદ કાળો ધબ જેવો થતો હોય. કેવો વરસાદ છે. તેમાં એવું છે કે શ્રુતિએ બટેટા વઘાર્યા હતા કે હવે ભૂંગળા લઈ આવો તો આપણે ભૂંગળા બટેટા ખાઈ નાખીએ. તળવાના ભૂંગળા છે નહીં તો તળ્યા નથી તો હવે આપણે દુકાને રેડીમેડ ભૂંગળા લઈ આવીએ. બરોબર ચીંડું બંધ છે. ચીંડું ખોલવા જવું પડશે પહેલાં તો એમ એવું છે. તો હવે આપણે ભૂંગળા લઈ આવીએ. અને વરસાદ કેવો અંધારો જોયો ને હમણાં મેં તમને સવારમાં દેખાડ્યું તો કેવો તડકો હતો. અત્યારે તડકો જ છે પણ આમ ટાઢો પવન ઉડે છે ને ચીંડું ખોલી નાખી. હું છે બેન રાખવું પડે માલ ઢોર નગર ગળી જાય ને તો પાછા આપણે બનાવેલા ઝાડવાના બગીચો ને બધું કરી નાખે એવું છે.
જો ભાઈ. તો હાલો ભૂંગળા લઈ આવું હું, બરોબર. પછી ભૂંગળા બટાટા ખાઈ નાખીએ. હવે બીજું તો શું કરશું, એવું છે. તો જો આ બધું ઉઘાડ છે, તો છે ને ઉઘાડ. આ બધું કેવો કાળો ભમર વરસાદ હો ભાઈ. આ બધું ઉઘાડ ને આ બધું વરસાદ, એવું છે. ચાલો હું ગામમાં જતો હું, ભૂંગળા લઈ આવું. બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કરી દો લાઈક. અમારે હુઈ ગયા છે વાર કીધું તો એ ન્યા જ જઈને એને હું ન્યા જ જઈને આમ તો ઘરમાં ઘડીને જ હોય. એને કેટલી વાર કીધું. તો જો ભાઈ શ્રુતિએ બનાવી નાખ્યા છે ભૂંગળા બટેટા સાથે રીંગણા બટેટાનું શાક. અને ભૂંગળા બટેટાની રેસીપી તમારે જાણવી હોય, બટેટા કઈ રીતે બનાવ્યા છીએ એને સ્પેશિયલ, તો તમારે કોમેન્ટ કરવી પડે, બરોબર. તો આ ભૂંગળા બટેટાની રેસીપી તમને મળે. જો કે બધાને આવડતી જ હોય, પણ આ સ્પેશિયલ કરે નકર બધા આમ ડાયરેક્ટ બનાવે બટેટા ભૂંગળા માટે. બટેટા મને વઘારેલા બટેટા ભાવે, એને ભાવે એવી રીતે બનાવી નાખા વઘારેલા. તો તમારે જાણવી હોય આ રેસીપી તો કોમેન્ટ જરૂર ને જરૂર કરી દેજો, બરોબર. તો આપણે નેક્સ્ટ વ્લોગ બનશે ભૂંગળા બટેટા ઉપર, કે ભૂંગળા બટેટા શ્રુતિના સ્પેશિયલ ભૂંગળા બટેટા, બરોબર ને. તમને ટાઇટલમાં તો નાખ. સારું ચાલો તો અમે જમી લઈએ, પછી મળીએ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો ને. જો કીધું ને જમી લે એમ ડાયરેક્ટ પંખો ચાલુ કરવો ઉભી થઈ ગઈ, કેમ કે આ પંખો ચાલુ હોય ને તો બહુ અવાજ આવે. કરી દે ચાલુ. ચલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 3:30 અત્યારે, અને એને ચા પીવાનો ટાઈમ થયો છે. ગૌરવ હુઈને જાગી ગયો છે, તો મને કહે છે ગામમાં લઈ જાવ. તો એને ગામમાં લઈ જાવ છું. શ્રુતિ કરશે ચા આવે એ પહેલા તો શીંડું ખોલી આવે એટલે ગાડી નીકળી જાય. શીંડું છે બન, તો તું જા શીંડું ખોલવા, અને પછી બનાવીને ચા. ત્યાં અમે લઈ આવી થોડોક નાસ્તો ને ભાગ. તો જાય છે હવે શીંડું ખોલવા. ત્યાં આપણે ગાડી ઉપર ગૌરવભાઈ બેસી જા. શ્રુતિ ચા બનાવી નાખે ને તો કાયા ગા આગળ અહીંયા વાર શું લાગે, ગામ ક્યાં આગળ છે. કા ભાઈ ગૌરવભાઈ, શું કહેવાનું તમારું વ્લોગમાં? લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દો. કહી દે. માઇક કવર આવે છે ગૌરવને એટલે કાંઈ બોલતો નથી. કે બધાને અમારી ચેનલને લાઈક કરી દેવાની છે. અને વરસાદ તો કાંઈ આવ્યો નહીં આજે, લાગતો જ નહોતું. અંધાર થયો તો પણ કાંઈ લાગ્યું નહોતું એવું વરસાદ આવે એમ. કેમ લાગે તને? હવે ન આવે વરસાદ. જો ગૌરવે ગાડી ચાલુ કરી નાખી છે. જો તમને દેખાડો એને ગાડી ચાલુ કરતા આવડી ગઈ. કરતો ભાઈ ગાડી ચાલુ ક્યાંથી કરવાની? એને ગાડી ચાલુ કરતા આવડી ગઈ છે. બોલો, એટલો ગાડીનો એવાયો છે એટલે અમારે આંટો મરાવવો પડે. ભાઈ તો જો ભાઈ ગામમાંથી આવી ગયા, અને ગૌરવભાઈ ના હાથમાં જો પડીકા છે બધા. અને ચા બનવાનું ચાલુ થઈ ગયું છે ને એમ. ચા બનવાની ચાલુ છે. ચા બની ગઈ, ચા જો ઉપરાણ આવી ગયું, બરોબર. ચા બની ગઈ છે, તો હવે આપણે છે ને ચા પાણી પી લઈને ચા લઈને જો આગળ અંદર આવશે તો આપણે ગૌરવભાઈ નાલો અંદર વ્યા જાય. કોણ? મધો મંગો આપડી ચા જો આવી ગઈ છે. હું છું વાગવામાં 4 વાગી ગયા છે, અને નાસ્તો કરી લીધો. ચા તો પી લીધી, સાથે સાથે નાસ્તો કરી લીધો. ને જો જયદીપ આવી ગયો છે 2 કેળા લઈને, જય ગૌરવ દેવા. ઈ તો એને દેવડા મસ્ત છે. કા એ તૂટી જાય. જા તાર મમ્મી દઈ દે. હા તારે ખાવાનું છે ને? જા દોડ તો બેટ લઈએ જાય. જા અમારે ગોબરી છોડી જો દાદરે બેહી ગઈ છે ભાઈ ગૌરવભાઈ. એને હું પ્રેમથી ગોબલી છોડી કહું. ગોબલી જો પાછો આને કાઢ્યો બારો અંદર લીધો. એનું એ રહેવાનું જ કરી નાખ્યું. એ બોલો અંદર જ રહેવાનું. કા ભાગશાળી છે તારી જેમ? કા જયદીપ શાંતિ રેખની બ્લોગ શરૂ છે. જયદીપ આવી ગયો છે દડો બેટ લઈને. જો આવી ગયો. તો હવે આપણે છે ને ભાઈ પેલું બેટિંગ આવે આપણું. લાવો, એને ખબર છે કે પેલું બેટિંગ કોનું? હા, જયદીપભાઈ દડો નાખશે. આવવા ગયો ભાઈ. શિક્ષર હા તો અત્યારે હવા 4 થઈ ગયા છે, અને મેં હજી ખાલી હંસવારી કાઢી છે. જો ગૌરવ પપ્પા તો હજી તો મારે ફળીઓ વાળવાનું છે, ઠામડા ધોવાના છે,
લાટ કામ છે હજી ખાલી હંસવારી પોતા ઘેરા માં ના ઘડી આવી જાય એટલે પછી રાંધવાનું છે. કામનું કહું છે, કામ અડધું બાકી છે. તો અમે અત્યારે રમી રહ્યા છીએ ક્રિકેટ અને વાતાવરણ જોઈએ ત્યારે વરસાદ આવે એવું થઈ તો ગયું છે. હવે આવે ન આવે શું ખબર. એવું બધું કામ છે, ઠામડા ધોવાના છે અને હવા ચાર તો થઈ ગયા છે. તો બાકી આગળ ઝરમણ સાટા ચાલુ થઈ ગયા છે. હવે વરસાદ આવે કે ન આવે શું ખબર. તો સારું હાલો આગળ વ્લોગમાં બન્યા રહ્યો.